Hello, good morning students. Welcome BBA semester 6 boys and girls. Namaste. Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BBA semester 6. Myself Professor Nidhi Rawal. I will take your security analysis and portfolio management as a PM. લાસ્ટ આપણે 2 યુનિટ ડિસ્કસ કરેલા છે. આજે હવે આપણે નેક્સ્ટ યુનિટ તરફ જઈએ છીએ. યુનિટ નંબર 3 સિક્યોરિટી એનાલિસિસ એન્ડ વેલ્યુએશન 2. ફર્સ્ટ એમાં જોઈએ ટેકનિકલ એનાલિસિસ એન્ડ એનો કન્સેપ્ટ એન્ડ મીનિંગ. ટેકનિકલ એનાલિસિસ કોને કહેવામાં આવે છે? ફર્સ્ટ એનો કન્સેપ્ટ અને મીનિંગ આપણે ક્લિયર કરીએ. As we discussed in the previous chapter that in today's world, investor is expected to rational investment decision when it comes to investing money in security market. કોઈ પણ ઇન્વેસ્ટર્સ હોય છે કે જે ત્યારે ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન રહે છે કે એને અમુક અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવી છે, ત્યારે એને એક્સપેક્ટેડ રેટ કેટલો મળે છે, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન કેટલું મળે છે, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન એને કેટલું મળે છે, એ જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના ઉપર એને હાયર રિટર્ન મળે છે તો એ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જો એનું રેટ ઓફ રિટર્ન ઓછું હોય છે, લો હોય છે, તો એ ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી. ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન છે એ એનું કંપનીના બધા બેનિફિટ્સ અને એની લિમિટેશન્સ જાણીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. વેન ઇટ કમ્સ ટુ ઇન્વેસ્ટિંગ મની ઇન સિક્યોરિટી માર્કેટ, જ્યારે એ સિક્યોરિટી માર્કેટ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે શેરની પ્રાઇસ શું છે એના માટે એ ટેકનિકલ એનાલિસિસ કરે છે. હવે આપણે જોવાનું છે કે ટેકનિકલ એનાલિસિસ કયું કયું છે. લાસ્ટ ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કર્યું હતું ફંડામેન્ટલ એનાલિસિસ, કે ફંડામેન્ટલ કંપનીનું ફંડામેન્ટલ મીન્સ બેઝ કેવો છે. સિક્યોરિટી એનાલિસિસમાં હવે આપણે નેક્સ્ટ ડિસ્કસ કરવાનું છે ટેકનિકલ એનાલિસિસ. Generally, technical analysis is used as a supplementary analysis rather than substitute to fundamental analysis. ફંડામેન્ટલ એનાલિસિસ ફર્સ્ટ કરવામાં આવે છે, પ્રાયોરિટી આપવામાં આવે છે. ફંડામેન્ટલ એટલે પાયાનું એનાલિસિસ, કે કેટલા પ્રમાણમાં કંપનીની એસેટ્સ છે, કેટલી કંપની પાસે લાયબિલિટીઝ છે, કંપની ઇન્ટરનલ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઉપર રેટ આપવા માટે કેપેબલ છે કે નથી. જ્યારે ટેકનિકલ એનાલિસિસ છે એ શું છે? સબસ્ટિટ્યૂટ છે, કે એ કરવું ઇન્વેસ્ટર્સ માટે જરૂરી નથી. બટ જ્યારે તમે ફંડામેન્ટલ એનાલિસિસ કરો છો એના પછી ટેકનિકલ એનાલિસિસ કરવાથી તમને જાણી શકાય છે કે કંપનીની પોઝિશન શું છે, સિચ્યુએશન શું છે, ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ કેટલી છે. Technical analysis has a little different opinion when it comes to intrinsic value of share. કંપનીની શેરની ઇન્ટ્રિન્સિક વેલ્યુ મીન્સ કે આંતરિક મૂલ્ય કેટલું છે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ, ફેર વેલ્યુ, માર્કેટ વેલ્યુ કંપનીના શેરનું ફાઇન્ડ કરવામાં આવે છે. ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે આંતરિક કિંમત કેટલી છે. કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવે છે? ઇન્ટ્રિન્સિક વેલ્યુ ફાઇન્ડ કરવા માટેનું ફોર્મ્યુલા આવે છે કે નેટ એસેટ્સ ટુ ધ અવેલેબલ ટુ શેર હોલ્ડર ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર. કેટલી નેટ એસેટ્સ અવેલેબલ છે. નેટ એસેટ્સ આપણને કેવી રીતે મળે છે? ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટી. ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટીઝ કરો છો એટલે તમને આપણને મળે છે નેટ એસેટ્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર, કે માર્કેટમાં તમે નંબર ઓફ ઇક્વિટી શેર કેટલા ઇશ્યુ કર્યા છે, કે જેના ઉપરથી તમે શેરની ઇન્ટ્રિન્સિક વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. ધેટ ધ શેર પ્રાઇસ આર ઓલ્સો અફેક્ટેડ બાય ડિમાન્ડ એન્ડ સપ્લાય ફોર્સ રાધર દેન ઓનલી બાય ઇકોનોમિક, ઇન્ડસ્ટ્રીયલ, કંપની રિલેટેડ ફેક્ટર્સ. એક ફેક્ટર અસર કરતું નથી, શેરને અલગ અલગ ફેક્ટર અસર કરતા હોય છે. કંપનીના શેર પ્રાઇસ શું છે, ડિમાન્ડ અને સપ્લાય, શેરની માર્કેટમાં ડિમાન્ડ કેટલી છે, સપ્લાય કેટલું થાય છે, ઇકોનોમિક સિચ્યુએશન શું છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કેટલું છે, ગ્રોથ કેટલો છે, ઔદ્યોગિક વિકાસ કેટલો છે. જે પ્રમાણે માર્કેટમાં ડિમાન્ડ છે એ પ્રમાણે સપ્લાય ઇઝીલી થઈ શકે છે.
સમટાઈમ્સ શું જોવા મળે છે, આર્ટિફિશિયલ ડિમાન્ડ ક્રિએટ કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ એનાલિસિસ કરવામાં આવે છે. કંપની રિલેટેડ ફેક્ટર્સ, લીગલ ફેક્ટર, પોલિટિકલ ફેક્ટર, આ બધા ફેક્ટર છે કે જે કંપનીના શેરને અસર કરે છે. ટેકનિકલ એનાલિસિસ પોલિટિકલ ફેક્ટર્સમાં આવે છે ઇલેક્શન હોય છે ત્યારે શેર પ્રાઇસ ઇન્ક્રીઝ ડિક્રીઝ થતી હોય છે. ઇલેક્શનના રિઝલ્ટ આવે છે ત્યારે શેરની પ્રાઇસ ઇન્ક્રીઝ ડિક્રીઝ થતી હોય છે. આ બધું શું છે, ટેકનિકલ એનાલિસિસ કરવું જરૂરી બને છે. Technical analysis tries to explain and forecast change in share price by studying the market's sentiments and market information. માર્કેટનું ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે કે માર્કેટનું સિચ્યુએશન શું છે, ફાઇનાન્સિયલ સિચ્યુએશન શું છે, રિસેશનનો માહોલ છે કે ઇન્ફ્લેશન છે, મંદી છે કે ઇન્ફ્લેશન, કે ઇન્ફ્લેશન મીન્સ કે ફુગાવો. ફોરકાસ્ટ કરવામાં આવે છે કે કેટલા પ્રમાણમાં માર્કેટમાં શેરની પ્રાઇસ લાંબા સમય સુધી ફોરકાસ્ટિંગ એટલે અગાઉ પહેલેથી એનું એનાલિસિસ કરવામાં આવે છે. શેર પ્રાઇસને અને માર્કેટ સેન્ટિમેન્ટને સ્ટડી કરવામાં આવે છે, માર્કેટ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે કે જેને કહેવામાં આવે છે ટેકનિકલ એનાલિસિસ. ફ્યુચરમાં શેરની પ્રાઇસ કેટલી રહેશે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેટલી હશે, ફ્યુચર ટ્રેન્ડ કેવો હશે, ડિમાન્ડ કેટલી હશે, સપ્લાય કેટલું હશે, એના માટે ઇન્વેસ્ટર્સ હોય છે કે એને ડિસિઝન લેવા માટે ટેકનિકલ એનાલિસિસ કરવું જરૂરી બને છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે કી અઝમ્પશન ઓફ ટેકનિકલ એનાલિસિસ. કયા એવા કી અઝમ્પશન્સ છે કે જેના કારણે તમારે ટેકનિકલ એનાલિસિસ કરવું જરૂરી બને છે, પૂર્વધારણાઓ જેને આપણે કહીએ છીએ. એમાં ફર્સ્ટ આપ્યું છે ફોર્સ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. As mentioned earlier, force of demand and supply should be the sole reason for deciding price of security. જ્યારે પણ તમે કોઈ પણ સિક્યોરિટી મીન્સ કે શેરની કિંમત ફિક્સ કરો છો ત્યારે માર્કેટમાં ડિમાન્ડ કેટલી છે કોઈ પણ પ્રોડક્ટ માટે અને એ પ્રમાણમાં માર્કેટમાં એનું સપ્લાય કેટલું થાય છે એ મેઇન રીઝન છે ડિસાઇડ કરવા માટે. સિક્યોરિટીની શેર પ્રાઇસ ડિસાઇડ કરવા માટે, સિક્યોરિટીની પ્રાઇસ શેરની પ્રાઇસ ડિસાઇડ કરવા માટે મેઇન રીઝન છે કે માર્કેટમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય કેવું છે, એટલા માટે ડિમાન્ડ અને સપ્લાયનું એનાલિસિસ કરવામાં આવે છે. The real market value of any security should be determined by demand and supply force. કેટલા પ્રમાણમાં ડિમાન્ડ છે, માંગ અને સપ્લાય કેટલા પ્રમાણમાં થાય છે, ડિટરમાઇન કરવામાં આવે છે કે કોઈ પણ શેરની તમારે વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો રિયલ માર્કેટ શું છે, રિયલ ફાઇનાન્સિયલ સિચ્યુએશન શું છે, એટલા માટે ડિમાન્ડ અને સપ્લાયનું એનાલિસિસ કરવું જરૂરી બને છે. In the other word, price of security will move only when there is a change in the demand of securities. જ્યારે માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાયમાં ચેન્જ થાય છે ત્યારે સિક્યોરિટીઝની વેલ્યુ હાઈ થાય છે અથવા લો જોવા મળે છે અને સિક્યોરિટીઝને તમે ઇઝીલી મૂવ કરી શકો છો, ચેન્જીસ જોવા મળે છે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે ડિપેન્ડ્સ upon the sentiments. The factor that leads to change in demand of particular securities are personal and depend upon the sentiment of the buyers and seller along with their psychology and emotions. સેકન્ડ ફેક્ટર છે ડિમાન્ડ અને સપ્લાય પછી કે ઇન્વેસ્ટર્સનો સેન્ટિમેન્ટ્સ એનો મૂડ ઉપર ડિપેન્ડ હોય છે, બાયર કેટલું પ્રમાણમાં બાય કરે છે, સેલર્સ કેટલું સેલ કરે છે, એની સાયકોલોજી એની ઇમોશન્સને ધ્યાનમાં લેવામાં આવે છે. પર્સનલ એના અટેચમેન્ટ કેવું છે, માર્કેટ સેન્ટિમેન્ટ એન્ડ ઇમોશન્સ પ્રિવેલિંગ વિલ ડિસાઇડ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ટ્રેડ ઓફ પર્ટિક્યુલર સિક્યુરિટી. માર્કેટનું સેન્ટિમેન્ટ છે એક ફેક્ટર છે કે શેના ઉપર હોય છે કે ઇમોશન્સ. સમટાઈમ્સ ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરે છે અમુક સિક્યોરિટીઝમાં કે એનું ઇમોશન્સ એની સાથે જોડાયેલો હોય છે કે આ સિક્યોરિટીઝ તમને વધારે પ્રોફિટેબિલિટી કરાવી શકશે નહીં, એટલા માટે માર્કેટની સિચ્યુએશન શું છે, અપવર્ડ અને ડાઉનવર્ડ ટ્રેન્ડ બંનેનું એનાલિસિસ કરીને માર્કેટની સિક્યોરિટી પરચેસ કરવામાં આવે છે અને સેલ કરવામાં આવે છે કે કોઈ પણ બાયર અને સેલરના
સાયકોલોજી અને ઇમોશન્સ ઉપર ડિપેન્ડ્સ હોય છે. થર્ડ પોઈન્ટ, બેઝડ ઓન ઇટ્સ પાસ્ટ ટ્રેન્ડ્સ. ભૂતકાળમાં કેવો ટ્રેન્ડ જોવા મળેલો છે, શેર પ્રાઇસ કેવી હતી, પાસ્ટ ડેટા કલેક્ટ કરવામાં આવે છે માર્કેટના, એના ઉપરથી એનાલિસિસ કરીને સિક્યુરિટીઝની પ્રાઇસ ડિસાઇડ કરવામાં આવે છે. The current price of security is based on its current past trend and future price of security. પાસ્ટ ટ્રેન્ડના ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને ફ્યુચર માટે સિક્યુરિટીઝની પ્રાઇસ ફિક્સ કરવામાં આવે છે. Will be projected based on the past price trend and analysis. એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને કરંટ પ્રાઇસ ડિસાઇડ કરવામાં આવે છે. The projection are always based upon the past data and trend of the securities. જે પ્રોજેક્શન કરવામાં આવે છે કે કેટલી ટોટલ સિક્યુરિટીઝની પ્રાઇસ રહેશે, ઓલવેઝ એના ઉપર ડિપેન્ડ્સ હોય છે પાસ્ટ ડેટા ઉપરથી. ભૂતકાળમાં કેવી સિચ્યુએશન હતી, રિસેશન હતી, ડિપ્રેશનની સિચ્યુએશન હતી, ત્યારે શેર પ્રાઇસ કેટલી હતી, એ પાસ્ટ ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને સિક્યુરિટીઝ એના ઉપરથી કરંટ પ્રાઇસ ફિક્સ કરવામાં આવે છે. પોઈન્ટ નંબર 4, ટ્રેન્ડ ટુ મૂવ ઇન ધ સેમ ડાયરેક્શન. The price of security tend to move in the same direction for considerable period of time, except few minor variations. Sometimes માર્કેટમાં વેરિએશન્સ જોવા મળતા નથી, ફ્લક્ચ્યુએશન ચેન્જીસ જોવા મળતા નથી. સમટાઈમ્સ સિક્યુરિટીઝની પ્રાઇસ નોર્મલ લેવલે હાઈ થાય છે અને નોર્મલ લેવલે લો થાય છે, એટલે બહુ ચેન્જીસ જોવા મળતો નથી કે માઇનોર ચેન્જીસ જોવા મળે છે, માઇનોર વેરિએશન્સ જોવા મળે છે. કે સમટાઈમ સિક્યુરિટીઝની પ્રાઇસ હોય છે કે સેમ ડાયરેક્શનમાં જતી હોય છે. If security is on upward trend, then it will be persist on that trend for appreciable period of time. A changes in shift trend will occur only when there is a change in factor affecting demand and supply force. Sometimes demand અને સપ્લાય એવું ફેક્ટર છે કે જે માર્કેટના દરેક સેગમેન્ટને અસર કરે છે, કે દરેક ફેક્ટર એનાથી અફેક્ટેડ હોય છે. એટલા માટે ડિમાન્ડ અને સપ્લાયનું એનાલિસિસ કરવામાં આવે છે, એનો ટ્રેન્ડ કયો છે, માર્કેટ ડેટા કલેક્ટ કરવામાં આવે છે, પાસ્ટ ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને એના બેઝ ઉપરથી સિક્યોરિટીઝની કરંટ પ્રાઇસ ડિસાઇડ કરવામાં આવે છે. During the period of next point number 5, no occurrence of unexpected events. During the period of analysis, the analysis should assume that there is a no occurrence of unexpected event. Unexpected event કોઈ એવી ઇવેન્ટ ઊભી થતી નથી. ફોર એક્ઝામ્પલ કે બિઝનેસમાં અથવા ફોર્મમાં ફાયર અકર થાય છે તો એ તમને પહેલેથી ખબર હોતી નથી. એ કેવી છે? અનએક્સપેક્ટેડ ઇવેન્ટ છે કે એ તમને ખબર હોતી નથી કે ફ્યુચર અનસર્ટેન છે કે માર્કેટ બિઝનેસમાં ફાયર અકર થવાનું છે. એટલા માટે કોઈ પણ એનાલિટિક હોય કે જે માર્કેટનું સ્ટડી કરે છે, માર્કેટ ડેટા કલેક્ટ કરે છે, માર્કેટના ડિમાન્ડ અને સપ્લાયનું એનાલિસિસ કરે છે, ત્યારે એને ફ્યુચર અસર્ટેન હોય છે. એટલા માટે એને ખબર હોતી નથી કે કોઈ પણ ઇવેન્ટ અકર થવાની છે. નો અકરન્સ ઓફ અનએક્સપેક્ટેડ ઇવેન્ટ. એને જે ડેટા કલેક્ટ કર્યો હોય છે શેના બેઝ ઉપર કલેક્ટ કરેલો હોય છે? ઓનલી કરંટ સિચ્યુએશન ઉપર, કે ફ્યુચર ઇઝ અસર્ટેન. કરંટ સિચ્યુએશન ઉપરથી માર્કેટ ડેટા કલેક્ટ કરે છે. કોઈ એવી એને એક્સપેક્ટેશન હોતી નથી કે ફ્યુચરમાં કોઈ પણ બિઝનેસમાં થેફ્ટ થાય, ચોરી થાય અથવા ફાયર થાય. તો સમટાઈમ શું હોય છે, અમુક ટાઈમ માટે બિઝનેસ શું થઈ જાય છે? ડિસઓર્ગેનાઇઝ થઈ જાય છે, ડિસલોકેશન થઈ જાય છે. 3 કે 4 મંથ માટે બિઝનેસ ઠપ થઈ જાય છે. ત્યારે કોઈ પણ એક્ટિવિટીઝ થઈ શકતી નથી ને ત્યારે શેરની પ્રાઇસ શું થાય છે? ડિક્રીઝ થાય છે. એટલે આ ટાઈમ દરમિયાન જે કોઈ માર્કેટ રિસર્ચર હોય કે એનાલિટિક હોય કે જે માર્કેટનું એનાલિસિસ કરે છે, એ આ ફેક્ટરને ધ્યાનમાં લેતા નથી. ઓર એની નેચરલ ડિઝાસ્ટર વિચ drastically change the price of security. નેચરલ ડિઝાસ્ટર જોવા મળે છે, કુદરતી આફતો, ફ્લડ છે, ભૂકંપ, વાવાઝોડું, સાયક્લોન, આ બધું શું છે? અર્થક્વેક, આ બધી શું હોય છે? અનએક્સપેક્ટેડ ઇવેન્ટ છે કે તમને ખબર હોતી નથી.
ત્યારે શું હોય છે, બિઝનેસને લોસ થાય છે, ડ્રાસ્ટિક ચેન્જીસ જોવા મળે છે, મોટા પ્રમાણમાં ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળે છે. અને ત્યારે પ્રાઇસ ઓફ સિક્યોરિટી કેવી થાય છે, ફ્લક્ચ્યુએટ થાય છે, ઇન્ક્રીઝ થાય છે અથવા ડિક્રીઝ થાય છે. This is because the analyst will not be able to predict this type of event. જે માર્કેટનું એનાલિસિસ કરે છે એને ખબર હોતી નથી કે આવી કોઈ પણ ટાઈપની ઇવેન્ટ ક્રિએટ થવાની છે, એને પ્રિડિક્ટ કરેલું હોતું નથી. Apart from natural disaster, there could be an event where any key personnel of the company resign the job or unfortunately dies. નેચરલ ડિઝાસ્ટર ક્રિએટ થાય છે, સાયક્લોન, અર્થક્વેક, આ બધી શું છે, નેચરલ કેલામિટીઝ છે, કુદરતી આફતો છે કે જેના કારણે કંપનીને ઘણો બધો મોટા પ્રમાણમાં લોસ જાય છે. કંપનીને સમટાઈમ શું થાય છે, વાઇન્ડ અપ કરવાની પણ સિચ્યુએશન આવે છે. ધેન ઇટ વિલ બી સર્ટનલી હેવ ટુ ઇમ્પેક્ટ ઓન ધ પ્રાઇસ ઓફ શેર. ત્યારે એના પ્રાઇસ શું છે, શેરની ઘટી જાય છે ઓફ ધેટ પર્ટિક્યુલર કંપની. But the analyst can do nothing but just assume that there will be no happens as their events are not predictable at all. પણ જ્યારે એનાલિટિકલ હોય છે કે જે માર્કેટનું એનાલિસિસ કરે છે ત્યારે આવી કોઈ ઇવેન્ટ બિઝનેસમાં અકર થશે એનું એક્સપેક્ટેશન રાખતા નથી અને માર્કેટનું એનાલિસિસ કરે છે, ફર્મનું એનાલિસિસ કરે છે. એમ પ્રેડિક્ટ કરીને ચાલે કે there is can do nothing but just assume that there will be no happens, કે કોઈ પણ એવી સિચ્યુએશન અકર થવાની નથી અને કોઈ પણ સિચ્યુએશન અકર નથી થવાની અને નોટ પ્રિડિક્ટેબલ એટ ઓલ, આવી કોઈ પણ ઇવેન્ટ ઊભી પણ નથી થવાની. નેક્સ્ટ, હિસ્ટ્રી રિપીટ itself. Finally, it is observed that some trend of security trend to repeat itself over period of time. ઘણા ટાઈમ પછી સમટાઈમ્સ શું બને છે, હિસ્ટ્રી રિપીટ થાય છે, ઇતિહાસ ફરીને ફરીને આવતો જાય છે. Thus, the analytic can use this chart to project the future trend accurately as a history repeat itself. ફ્યુચર ટ્રેન્ડ હોય છે એ હિસ્ટ્રી ઉપર ડિપેન્ડ્સ હોય છે. સમટાઈમ્સ તમે પ્રોપર એનાલિસિસ કરેલું હોય છે પણ એ એનાલિસિસ તમારું રોંગ પ્રૂફ થાય છે, કેમ કે સમટાઈમ્સ હિસ્ટ્રી હોય છે એ રિપીટ થતી હોય છે કે સેમ સિચ્યુએશન ઘણી વખત ફરીથી અકર થતી હોય છે કે જે આગળ પણ થયેલી હોય છે. આ આપણે જોયા કી અઝમ્પશન ઓફ ટેકનિકલ એનાલિસિસ. ફર્સ્ટ જોયું ફોર્સ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. સેકન્ડ, ડિપેન્ડ અપોન ધ સેન્ટિમેન્ટ્સ. થર્ડ, બેઝ ઓન ઇટ્સ પાસ્ટ ટ્રેન્ડ. ફોર્થ, ટ્રેન્ડ ટુ મૂવ in the same direction. Fifth, no occurrence of unexpected event. And sixth, history repeat itself. Next, આગળ વધીએ. Limitations of technical analysis. કઈ કઈ limitations છે? Limitations means કે એના ગેરફાયદા કયા કયા છે? First, difficult to understand and interpret. ટેકનિકલ એનાલિસિસની ગેરફાયદા કયા કયા છે? ડિસએડવાન્ટેજીસ, લિમિટેશન્સ કઈ કઈ છે? ટેકનિકલ એનાલિસિસ ઇઝ નોટ વેરી સિમ્પલ ટેકનિક વિચ કેન બી અન્ડરસ્ટુડ બાય એનીવન ઓર એવરીવન. ટેકનિકલ એનાલિસિસનો આપણે કન્સેપ્ટ ફર્સ્ટ જોયો. ટેકનિકલ એનાલિસિસ શું કહે છે? માર્કેટ ડેટા કલેક્ટ કરવામાં આવે છે, પાસ્ટ ડેટા કલેક્ટ કરવામાં આવે છે, ડિમાન્ડ અને સપ્લાયનું એનાલિસિસ કરવામાં આવે છે. કોઈ પણ ઇન્વેસ્ટર્સ હોય છે કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કંપનીની ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ શું છે, કેટલી એસેટ્સ છે અને કેટલી લાયાબિલિટીઝ છે એ ફર્સ્ટ ચેક કરે છે. ધેન આફ્ટર એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલા માટે ટેકનિકલ એનાલિસિસ કરવું ઇઝ નોટ વેરી સિમ્પલ, કે એ સિમ્પલ નથી. વિચ કેન બી અન્ડરસ્ટુડ બાય એવરીવન એન્ડ એનીવન. એને કોઈ પણ ઇઝીલી સમજી શકતું નથી. The trend or chart may look fascinating but interpret them is not an easy task. એને રિયલમાં અમલમાં મૂકવું વધારે ડિફિકલ્ટ છે, ઇન્ટરપ્રેટ કરવું વધારે ડિફિકલ્ટ છે, એને સમજવું ડિફિકલ્ટ છે. તમે જેટલું ઇઝીલી
ફંડામેન્ટલ એનાલિસિસ સમજી શકો છો, એટલું તમે ટેકનિકલ એનાલિસિસ ડીપમાં સમજી શકતા નથી, એનું ઇન્ટરપ્રેશન કરવું ડિફિકલ્ટ છે. ઇન ઓર્ડર ટુ ઇન્ટરપ્રેટ ધ ચાર્ટ ઓર ટ્રેન્ડ, એના માટે એનો તમારે ચાર્ટ જોવો પડે, એનો ટ્રેન્ડ્સનું એનાલિસિસ કરવું પડે, એના બેઝ ઉપર તમે ઇન્ટરપ્રેટ કરી શકો છો. તો એનાલિસ્ટ નીડ ટુ વેઇટ ફોર substantial for a long time from the starting point in order to establish a correct trend. કોઈ પણ એનાલિટિક હોય કે જે એનાલિસ્ટ કરે છે, માર્કેટ ડેટા કલેક્ટ કરે છે, નીડ ટુ વેઇટ ફોર સબસ્ટેન્શિયલ ફોર લોંગ ટાઈમ ફ્રોમ સ્ટાર્ટિંગ પોઈન્ટથી એનું એનાલિસિસ કરવામાં આવે છે, લાંબા સમય સુધી એનું એનાલિસિસ કરવામાં આવે છે, ઇન ઓર્ડર ટુ એસ્ટાબ્લિશ ધ કરંટ ટ્રેન્ડ. કરેક્ટ ટ્રેન્ડ કરવા માટે, એસ્ટાબ્લિશ કરવા માટે પહેલેથી માર્કેટનું એનું રિસર્ચ કરવામાં આવે છે, એનાલિસિસ કરવામાં આવે છે, લાંબા સમય સુધી એનો માર્કેટ ડેટા કલેક્ટ કરવામાં આવે છે. સેવરલ ફંડામેન્ટલ argue this technique to be no different from study plan to predict future. તમે ફ્યુચરનું પ્લાન કરતા હોય ત્યારે માર્કેટ ડેટા કલેક્ટ કરવા જરૂરી છે, સ્ટડી કરવું જરૂરી છે કે પ્રિડિક્ટ ફ્યુચર કેવું રહેશે, કે પ્રિડિક્શન કરવામાં આવે છે કે આવનારું ભવિષ્યમાં તમે માર્કેટમાં શેરની પ્રાઇસ કેટલી રહેશે, સિક્યોરિટીઝની પ્રાઇસ હાઈ થશે કે લો થશે. એના માટે ટેકનિકલ એનાલિસિસ સમજવું ડિફિકલ્ટ છે અને અમલમાં મૂકવું પણ ડિફિકલ્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ છીએ નેક્સ્ટ સેશનમાં.